કંપનીએ તવાઈ બોલાવી છે। પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં ફાયર એનઓસી વગરની બહુમાળી બિલ્ડિંગોના વીજ કનેક્શન કાપી નખાયા। પોરબંદર ફાયર વિભાગ દ્વારા અવારનવાર ફાયર સેફટી સુવિધા ઊભી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી। તેમ છતાંય પોરબંદરમાં અંદાજિત 60 જેટલી બહુમાળી બિલ્ડિંગો ફાયર સેફટી વગરની છે। પોરબંદર ફાયર વિભાગ દ્વારા આવા બિલ્ડિંગોના વીજ કનેક્શનો કાપવા અંગે પીજીવીસીએલને જાણ કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે આજે 11 જેટલા બિલ્ડિંગોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ। જેમાં ફાયર સેફટીની જરૂરિયાત છે પણ કમ્પ્લાયન્સ કરેલું નથી એમને અમારા દ્વારા નોટિસો આપેલી હતી, જેના કોઈ જવાબ ન મળતા અમે પાણીનું કનેક્શન જેને હયાત હોય નગરપાલિકાનું એ કાપેલું હતું જે તે સમયે, અને ત્યારબાદ પીજીવીસીએલને આદેશ કરેલો હતો કે તેમના દ્વારા જે પણ જોખમી ઇમારતો છે એમનું વીજ કનેક્શન કાપવામાં આવે। એટલે પીજીવીસીએલ દ્વારા પણ નોટિસો આપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને આજરોજ એ પૈકીની ઇમારતોમાં વીજ કનેક્શન કાપવાની કામગીરી ચાલુ છે। જિલ્લામાં આરટીઈનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું, જે મામલે વધુ એક ફરિયાદ થઈ। ચિત્રાવાડી પંચાયતના તલાટીએ ફરિયાદ નોંધાવી છે। આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, બચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ પણ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે, જેને લઈ પોલીસે એસઆઈટીની રચના કરી દીધી છે। કૌભાંડના મુખ્ય આરોપી દર્પણ પટેલ પોલીસ પકડથી દૂર છે, અન્ય આરોપીઓ પણ પોલીસ પકડથી દૂર છે। આવકનું નકલી સર્ટી બનાવી આરટીઈ હેઠળ એડમિશન લેવાયું હતું। અન્ય સરકારી યોજનાના ખોટા લાભ લેવાનું પણ કૌભાંડ સામે આવ્યું। આરોપીઓને બચાવતા હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો। ફરાર આરોપીઓને જલ્દી ઝડપી લેવા પોલીસને તાકીદ કરી। કૌભાંડને લઈ પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ મંત્રી બચુ ખાબડ પર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન નરેગા યોજનામાં મોટું કૌભાંડ આચરાયું છે। અમારી માંગ છે કે બચુ ખાબડ તત્કાલીન રીતે રાજીનામું આપે। સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો, આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે। એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને, એને કાઢી મૂકો। ત્યાંથી શું જરૂર છે? એના છોકરાઓ, એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે? આ મનરેગા કૌભાંડમાં એક બાદ એક નવા પ્રકરણો પણ ખુલી રહ્યા છે। દેવગઢ બારિયા અને ધાનપુર બાદ હવે સિંગવડ તાલુકાના ભૂતખેડીમાં ભ્રષ્ટાચાર પરથી પડદો ઉઠી રહ્યો છે। ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ સ્ટોન બંધના કામો શરૂ કરાતા ચર્ચાનો વિષય બન્યો। અધિકારીઓ જણાવે છે કે સ્ટોન બંધ જેવી કોઈ પણ યોજનાની વહીવટી મંજૂરી આપવામાં નથી આવી, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે એક જ દિવસમાં અલગ અલગ સર્વે નંબરમાં 7 જેટલા સ્ટોન બંધની કામગીરી કરાઈ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સ્થળ તપાસ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા। ભૂતખેડી ગામમાં ભ્રષ્ટાચાર કરેલ વર્ષ 2022-23 પછી કોઈ બોગસ બધું કામ કરેલ છે। કોઈ કામ કાયદેસર કર્યું નથી। આજે હમણાં જ્યારે ફરી પાછી અરજી થઈ ત્યારે એ જગ્યાએ આ એજન્સીએ ફક્ત 30 થેલી સિમેન્ટ આપ્યો છે, 2 ટ્રેક્ટર રેતી આપી છે અને 1 ટ્રેક્ટર કપચી આપી છે। તો આ બધું અત્યારે કેમ કરવામાં આવી રહ્યું છે? આ 2022-23 ની જે કામ છે એ મંજૂર થયેલું છે। એટલા બધા સર્વે નંબરોનો ઉપયોગ કર્યો કે 5 સ્થળ પર કામ જ નથી અને વર્ક ઓર્ડર કાઢીને માત્ર કાગળ પર જ એજન્સીઓ અને કર્મચારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેની સાચી તપાસ થવી જોઈએ। પ્લસ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એમનો ન્યાય મળ્યો નથી, એમનો ન્યાય મળવો જોઈએ અને તપાસ થવી જોઈએ અને અધિકારીઓને કડકમાં કડક જે સજા થવી જોઈએ। કારણ કે 2 કે 3 પંચાયત છે, એક તો ભૂતખેડી છે એમાં અને બીજી બી 2-3 પંચાયત છે। તપાસ ટીમની નિમણૂક કરેલી છે, એ તપાસ કરીને પછી રિપોર્ટ સબમિટ કરે છે એટલે જિલ્લા કક્ષાએ સબમિટ કરવામાં આવશે।
તો જે કામો વર્ષ 2021-22 થી 2023-24 સુધીમાં મંજૂર થયા છે તેની કામગીરી હવે મે 2025માં ચાલી રહી છે. તેથી દેવગઢ બારિયા અને ધાનપુર ખાતે ફરિયાદ નોંધાયા બાદ આ એજન્સીઓ પોતાની ભૂલ સંતાડી અને કામગીરી બતાવવા માટે હવે કામગીરી કરી રહી છે. તેમાં પણ લાલિયાવાડી ચાલી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેઓને કામગીરી માટે 30 થેલી સિમેન્ટ, 2 ટ્રેક્ટર રેતી અને 1 ટ્રેક્ટર કાંકરાજ આપવામાં આવ્યા. તેમજ રેતી તો બિલકુલ ગુણવત્તા વિનાની છે. દેવગઢ બારિયા અને ધાનપુર બાદ જે સિંગવડ તાલુકામાં પણ મનરેગા કૌભાંડનો રેલો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ જે સિંગવડ તાલુકાના ભૂતખેડી ગામમાં જે 7 જેટલા સ્ટોન ડેમ પાસ કરવામાં આવ્યા હતા, જે 2022-23ની અંદર પાસ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એજન્સી દ્વારા 2025માં પોતાની ભૂલ છુપાડવા માટે તેઓને માલ સપ્લાય કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ જે આપ જે સ્ટોન ડેમ જોઈ રહ્યા છો તે સ્ટોન ડેમ હાલ અહીંયા બની રહ્યો છે. એટલે કે આજે 2025ના જે 5મા મહિનાની અંદર આ જે ડેમ બની રહ્યો છે અને કહી શકાય કે સ્ટોન ડેમનું કામ અત્યારે ચાલી રહ્યું છે. ત્યારે ક્વોલિટી પણ રેતીની જે છે તે ખૂબ જ ખરાબ આપવામાં આવી હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. આપણે માલ સામાનમાં તો રેતી 2 ટોલા આપી અને 1 કપસીની આપી અને 30 થેલી સિમેન્ટ આપી. એમાં પૂરતો સામાન નથી. ક્વોલિટી હાવ ખરાબ છે રેતીની તે અને કપસી ઓછી પડે. રેતી બહુ ખરાબ, એટલે બહુ ખરાબ. શું માંગ કરી રહ્યા છો? ફરી પાછી મળે એવું માંગ કરીએ છીએ અમે. બિલકુલ કહી શકાય કે જે આજે આપ માલ સામાન જોઈ રહ્યા છો, આ જે વોલ ડેમ છે અને આનામાં જો કે તમે રેતી અને કપચી ઓછા પ્રમાણમાં આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ આપણે રેતીનું પણ જોઈશું. રેતી પણ એકદમ પથ્થરિયાળ જોવા મળી રહી છે. તમામ જગ્યા ઉપર જે પથ્થરો લાગતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કહી શકાય કે જે સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે સ્ટોન ડેમ બનાવવાની કામગીરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો હાલ અહીંની પરિસ્થિતિ જોતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ તપાસની માંગ ઉઠવા પામી છે. નવાઈની વાત એ છે કે આટલા સવાલો ઉઠવા છતાં મનરેગાની ઓફિસ પર કોઈ અસર જોવા નથી મળી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે સિંગવડ તાલુકાના જે તાલુકા પંચાયત કચેરી ખાતે ભૂતખેડીમાં જે સ્ટોન બંધને લઈને ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હતી તેને લઈને વાત કરવા માટે જ્યારે મનરેગા શાખામાં આવ્યા હતા, ત્યારે હાલ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે મનરેગા શાખામાં એક પણ કર્મચારી હાજર નથી. મનરેગા શાખામાં સવારથી લઈને કોઈ પણ નથી આવ્યું તેવું એક કર્મચારીનું કહેવું છે અને હાલ તે કર્મચારીએ પોતાનું નામ આપવાની ના પાડી છે, પરંતુ તેઓનું કહેવું છે કે મનરેગા શાખામાં કોઈ પણ વ્યક્તિ આવ્યો નથી સવારથી લઈને. આવી રીતના જે ખાલી પડ્યો છે ઓફિસ અને કહી શકાય કે અત્યારે અહીં જરૂરી દસ્તાવેજો જે તિજોરીમાં મૂકેલા છે તેથી મનરેગાની એક બેદરકારી પર કહી શકાય કે જે બારિયા ધાનપુરના અંદર જે મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું હતું, 71 કરોડની જે ભ્રષ્ટાચારની ફરિયાદ પણ નોંધાઈ હતી અને ત્યારે સિંગવડ તાલુકામાં પણ બૂમો ઉઠવા પામી હતી. ભૂતખેડી ખાતે જે સ્ટોન બંધ 2022-23ની વર્ષમાં કામગીરી આપવામાં આવી હતી તેનું હાલ 2025માં જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને મનરેગા શાખામાંથી જે વિગત મેળવવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં મનરેગા શાખામાં આવી હતી, ત્યારે અહીંયા એક પણ કર્મચારી જોવા નથી મળતું અને તમામ જે પુસ્તકો છે તે આમને આમ પડ્યા છે. તિજોરીમાં જે દસ્તાવેજો છે તે આમને આમ પડી રહ્યા છે અને કોઈ પણ કર્મચારી અથવા તો અધિકારી અહીંયા નથી, જેને લઈને મનરેગા શાખાની એક મોટી બેદરકારી પણ હાલ જોવા મળી રહી છે.